તો વડોદરાના જાણીતા બીટા ગરબાને કોર્પોરેશનની મંજૂરી નથી મળી। લાફા પ્રકરણને પગલે તંત્રએ બીટા ગરબાની મંજૂરી રદ કરી દીધી છે। અચાનક નિર્ણય લેવાતા ગરબા પ્રેમીઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે। બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના કર્મચારીને તમાચા માર્યા હતા। ગ્રાઉન્ડ પર મટીરીયલ નાખવા ગયેલા કોર્પોરેશનના કર્મચારી સાથે દાદાગીરી કરી હતી। ઘટનાને પગલે સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંહ સિંધી સામે ગુનો દાખલ થયો છે। કોર્પોરેશનની ટુરિસ્ટ શાખાએ મંજૂરી રદ કરવાની જાહેરાત કરી છે। તો વડોદરાના જાણીતા બીટા ગરબા કે જેને કોર્પોરેશનની મંજૂરી હજુ સુધી નથી મળી, લાફા પ્રકરણને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સામે આવ્યું છે। જો કે હવે ગરબા પ્રેમીઓ અને આયોજકો ચિંતામાં મુકાયા છે। સંવાદદાતા માનુ ચાવડા ફોન લાઈન પર જોડાયા છે। માનુ, વડોદરાના જાણીતા બીટા ગરબાને કોર્પોરેશનની મંજૂરી નથી મળી, શું વિગત? નેહા, વડોદરાના જાણીતા બીટાના ગરબા છે વર્ષોથી થઈ રહ્યા છે। કોર્પોરેશનનું જે મેદાન છે રમતગમતનું, ત્યાં ગરબા કરવામાં આવે છે, પરંતુ પરમ દિવસે ઘટના એવી બની કે કોર્પોરેશનના સફાઈના કર્મચારીઓ છે એ આ ગ્રાઉન્ડમાં સફાઈ કરવા ગયા હતા, મટીરીયલ નાખવા ગયા હતા, ત્યારે કર્મચારીઓને સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું। બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કોર્પોરેશનના આ કર્મચારી છે એમને લાફો પણ ઝીકી દીધો હતો અને આના મામલે જ કોર્પોરેશન દ્વારા ટુરિસ્ટ વિભાગ છે એના દ્વારા બીટાની ગરબાની મંજૂરી છે રદ કરી દેવામાં આવી છે। બીટાના ગરબા આયોજકો વર્ષોથી ગરબાનું આયોજન કરે છે, પરંતુ આ વખતે કોર્પોરેશનના કર્મચારી સાથે જ આવી હરકત થતા નિર્ણય લેવામાં આવ્યો છે। બીટાના ગરબા છે રદ કરી દેવામાં આવ્યા છે। મંજૂરી રદ થતા ગરબા પ્રેમીઓ છે એમાં ખળભળાટ મચી ગયો છે, આયોજકોમાં પણ ખળભળાટ મચ્યો છે, કારણ કે ગરબાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી, પરંતુ આ લાફા પ્રકરણ થતા અચાનક જ કોર્પોરેશને મંજૂરી રદ કરી દીધી છે। બીટાના ગરબા રદ કરી દેવામાં આવ્યા છે। જી નેહા। બિલકુલ માનુ, જાણકારી બદલ આપનો આભાર।